વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, સપ્તમ અધ્યાય. આપણે જે સ્કાઇપમાંથી ટીમમાં ટ્રાન્ઝિશન થવાનું છે એની વાત સત્સંગ થઈ જાય પછી, અથવા તો એકબીજાને ફોન પર મદદ કરી અને જે રીતે કરાય એ રીતે કરી લઈશું. અત્યારે આપણે સત્સંગના ક્રમમાં આગળ વધીશું. તો જે અત્યારે શ્રી આચાર્ય ચરણના સેવક સુદાસજીના વાર્તા પ્રસંગમાં આપણે આગળ વધી રહ્યા છે. અને આજે ગઈકાલે જે લીધું હતું એના સંદર્ભમાં જ આજે થોડું લઈને આગળ વધીશું. અને પછી આજે ભાગવતજીમાં પાછું આવી જવાય એવો પ્રયત્ન કરીશું. જોઈએ કેવી રીતની ચાલે છે આપણું વાર્તાજીનો ક્રમ. પણ બહુ સુંદર એક વસ્તુ એ છે કે જો મનન ચિંતન દ્વારા જે પણ આપણે કર્યું હોય તો સુદાસજીનું અને અત્યારે સુખદેવજી મહારાજનું જે વર્ણન છે ભાગવતજીમાં ચાલી રહ્યું છે કે અંતના 2 શ્લોક, સમાધિના અંતમાં જે 2 શ્લોકનું દર્શન થવું, અને કારણ કે એ શ્લોકના દર્શન દ્વારા જ પ્રભુના જે સ્વરૂપમાં અને પ્રભુનું સ્વરૂપ અને પ્રભુનું સ્વભાવ જે પ્રભુની લીલા દ્વારા દ્રશ્યમાન થાય. તો એ સ્વરૂપ એટલે સ્વરૂપ અને દયાળુ સ્વભાવનું જે અહીંયા આગળ કીધું, પરમ કૃપાળુ સ્વભાવ. તો સ્વભાવનું સ્વભાવ તો ક્યારે દ્રશ્યમાન થાય? કોઈનો પણ સ્વભાવ તમારે જોવો હોય તો ક્યારે તમે જોઈ શકો? પ્રશ્ન છે. હા, હું ખાલી વાત નથી કરતી, પ્રશ્ન પૂછું છું. સંગતિ આપણે ચાલી રહ્યા છે ને એ સંગતિને સાથે લેશો તો જ ખૂબ આનંદ આવશે. સોરી, કોણ બોલતું હતું? હેલો. હા, હું બોલતી હતી. તમે વધારે નિકટ જાઓ તો તમને વધારે ખબર પડે. હા, ચલો, તમે મારી બહુ જ નજીક આવી ગયા. એનો મતલબ મારા સ્વભાવનું ખબર કેવી રીતે પડે તમને? મારા મોઢા પર લખેલું હોય? સાથે રહીને. હા, પણ એટલે મારા મોઢા પર લખેલું હોય કે હું સારી છું, આવી છું, તેવી છું? અનુભવથી, બરાબર ને? એટલે કે મારી જે કઈ ક્રિયાઓ છે, મારી જે કઈ ક્રિયાઓ છે એના દ્વારા, રાઈટ? વાણી, વર્તન, તમારો અનુભવ. હા, તો આ પ્રભુના સ્વરૂપનું તો દર્શન થયું, એની સાથે સાથે સ્વભાવનું, એટલે કે એમની લીલા દ્વારા જે અહોબકીયમ જે શ્લોક જે છે, તો એ જે પૂતનાને માતાની ગતિ આપી, એટલે એવું જે પરમ કૃપાળુ આપનો સ્વભાવ છે, એ સ્વભાવનું દર્શન ક્યારે થાય? જ્યારે આપની લીલાનું દર્શન થાય ત્યારે, રાઈટ? એ સ્વભાવનું ખબર કેવી રીતે પડી કે પરમ કૃપાળુ સ્વભાવ? તો આપની લીલાના તો જે અંતના 2 શ્લોક છે કે જેમાં આવું દ્રશ્યમાન થવું પ્રભુના સ્વરૂપનું અને લીલાનું, અને એમાં જે મગ્ન થઈ ગઈ આપની સ્થિતિ એવી થઈ કે એમાં આપની મતિ મગ્ન થઈ ગઈ છે. એટલે મતિ પ્રભુના સ્વરૂપ અને લીલામાં ગતિ વ્યાસજીના આશ્રમ તરફ જે છોડીને દૂર ચાલી ગયા હતા, ત્યારે જે સંબંધ હતો એ પિતા પુત્રના સંબંધથી, અને હવે જે જો એમની તરફ ગતિ જે થઈ રહી છે
એ આ જે મહદ આખ્યાન જેનો વિસ્તાર કરવાનો છે એને પ્રાપ્ત કરવા માટેની. તો અત્યારે જે સંબંધ છે એ સંપૂર્ણ રીતે જુદો છે. જે સંબંધથી એ દૂર ભાગ્યા હતા એ પિતા અને પુત્રનો, અને અત્યારે આ જે પ્રાપ્ત કરવાનું છે વ્યાસજી પાસેથી એ સંબંધે. અને રતિ જે ના ગુણગાન કરવાના છે જે સ્વરૂપના, એમાં થઈ. તો આ રીતના વ્યાસજીની સ્થિતિ છે. સુરદાસજીનું જોઈએ તો માતા પિતાનું ઘર ત્યાગી દીધું છે સ્વયંની ઈચ્છાથી. જ્ઞાની પણ છો અને વૈરાગ્ય પણ છો, કારણ કે જે સુખદેવજી જે જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ છે, અહીંયા વૈરાગ્ય દ્રઢ છે, બધું છોડીને ચાલી આવ્યા. કેમ કે જો હું આમાં રહીશ તો આ જ થશે. અને જ્યારે માતા પિતાએ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તમારી જે મળેલી સોનામોરો છે એ પાછી ગુમ થઈ જશે. કેટલું સ્વાર્થ પરાયણ છે જીવનમાં. દરેક સંબંધમાં કેટલી બધી સ્વાર્થ પરાયણતા છે. ત્યાં આગળ એ વસ્તુની કિંમત એમના કરતા વધારે છે. એટલે કહ્યું કે જો મને રાખશો તો તમને જે મળ્યું છે એ પણ પ્રાપ્ત થયું છે એ પણ ચાલી જશે. તો કીધું કે સારું, તમે જઈ શકો છો. તો વૈરાગ્ય દ્રઢ છે, જ્ઞાન પણ છે, એમના સેવક પણ થયા છે. કાલે આપણે વાર્તાજીમાં જોયું કે જે સેવક એમને કર્યા હતા એ આચાર્ય ચરણે ગૌઘાટ પર જ્યારે 3 દી બિરાજ્યા ત્યારે એમને સેવક કર્યા છે. સુરદાસજીના, કારણ કે પહેલા સુર સ્વામી હતા, તો એમના સેવકોને આચાર્ય ચરણે અંગીકાર કર્યા છે. તો જ્ઞાન વૈરાગ્ય દ્રઢ છે. પ્રભુના દર્શન જે સ્વરૂપની અને લીલાના દ્રષ્ટા સમાધિના અંતના શ્લોકમાં થયા, એ જ આ જ્યારે આપ ખાડામાં પડતા અને પડવા જતા અને ઠાકોરજીએ હાથ ઝાલ્યો, જે આપણે વાત થઈ કે એ શરણે આવતા પહેલાની સ્થિતિ છે. તો હાથ ઝાલ્યો અને છોડાઈને ચાલ્યા, ત્યારે એ હાથ ઝાલ્યો ત્યારે સ્વરૂપ અને લીલાનું દર્શન થયું છે. અને એટલે કીધું કે હવે હૃદયમાં પધારી ગયા છો. જો હૃદયમાંથી ચાલ્યા જાવ તો મરદ બખાણો. એટલે ત્યાં એવું સંપૂર્ણ. અને હવે જેમ વ્યાસજીની ગતિ આ સુખદેવજીની ગતિ વ્યાસજી તરફ છે, વ્યાસજીના આશ્રમ તરફ, એવી રીતના સુરદાસજી આચાર્ય ચરણની રાહ જોઈ રહ્યા છે. આચાર્ય ચરણ પધારે અને અંગીકાર કરે એના માટે. અને એ જ્યારે થયું ત્યારે હવે જે મહાત્મા જ્ઞાન પહેલા પણ છે, જેવી રીતના વ્યાસજીને આત્માનું ભાવ છે, એવી રીતના આપણે આગળના પદો જોયા કે કેવું આગળના જે પદ ગાયા છે એમાં કેવું ગાન કર્યું છે. પછી આચાર્ય ચરણે કહ્યું કે સુર હોય કે કાહે ગીગરાઈ રહ્યો. અને પછી જે જમનાજીમાં સ્નાન કર્યું, આજના ઉત્સવની વધાઈ જમનાજીનો. તો જમનાજીમાં જે સ્નાન થયું અને નામ સ્મરણની પહેલા તો દીક્ષા, અને પછી બ્રહ્મ સંબંધની દીક્ષા, અને પછી ક્રમે ક્રમે નવધા ભક્તિ પ્રાપ્ત થવી, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. એ આપના કૃપાથી જ્યારે સુબોધિનીજીના અનુક્રમનું શ્રવણ કર્યું, પાન કર્યું, ત્યારે આપને એ સ્ફુરિત થઈ. અને એ જે સઘળી લીલા હૃદયમાં સ્ફુરિત થઈ, અને જે સુબોધિનીજીના પ્રથમ મંગલાચરણના પ્રથમ કારિકા નમામી હૃદય શિશે, એનું શ્રવણ કર્યા બાદ જે પદનું ગાન કર્યું, ચકેરી ચલી ચરણ સરોવર, તો એનું ગાન. અને પછી કહ્યું કે હવે કુછું નંદાલયની લીલા ગાઓ. તો તે વખતે વ્રજ ભયો મહરી કે પૂત. અને આ જ્યારે લીલા ગવાઈ ત્યારે આચાર્ય ચરણને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ, કારણ કે આ લીલાનું જે વર્ણન હતું કે જ્યારે વ્રજભક્તોની ગૃહની લીલા નું જ્યારે ગાન કરવા માંડ્યા, ત્યારે આચાર્ય ચરણે સ્વયં ત્યાં આગળ રોકીને કહ્યું કે સુન સુર
સબન કી યહી ગતિ જો હરિચરણ ભજે. તો આ જે ત્યાર સુધીનું જે વર્ણન હતું અને પછી હજી ફરી પુરુષોત્તમ નામ સહસ્રનું શ્રવણ કરાવ્યું અને એ શ્રવણ કરાવ્યા બાદ ભાગવતની પ્રથમ સ્કંદની લીલાથી લઈને દ્વાદશ સ્કંદ સુધીની લીલાના પદના વર્ણન કર્યા. આ પરમ દિવસે જોયું હતું. ગઈકાલે જોયું કે પછી આપ શ્રીમદ ગોકુલ શ્રી આચાર્ય ચરણ સાથે ચાલ્યા અને ત્યાં આગળ આચાર્ય ચરણે સ્વયં શ્રીમુખે આજ્ઞા કરી કે આપ શ્રીમદ ગોકુલના દર્શન કરો અને એ દર્શન કર્યા બાદ બધી ગોકુલની જે શ્રીમદ ગોકુલની જે ઠાકોરજીની જે લીલાઓ છે એ હૃદયમાં સ્ફુરિત થઈ. સ્વામિનીજી દર્શન કરાવે છે એટલે દ્રષ્ટિ પણ એ જ આપે છે, સ્વયં આપ આજ્ઞા કરે છે. સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ, આપની કૃપા વિના શક્ય જ ના થઈ શકે આ લીલાઓનું દર્શન કરવું. તો કહ્યું કે આપ શ્રીમદ ગોકુલના દર્શન કરો, તો એ દર્શન કરવાનું સામર્થ્ય પણ આપે જ પ્રદાન કર્યું છે. અહીંયા જે બાહ્ય ચક્ષુઓ દ્વારા દર્શનની તો અહીંયા કોઈ અપેક્ષા પણ નથી અને અહીંયા એની વાત પણ નથી ચાલી રહી, કારણ કે આ જે લીલાઓ હૃદયમાં સ્ફુરિત થઈ છે. શ્રીમદ ગોકુલની જે લીલાઓ છે એ હૃદયમાં સ્ફુરિત થઈ છે, એટલે અહીંયા બાહ્ય ચક્ષુઓને તો કોઈ સ્થાન પણ નથી. સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભનું આપને આજ્ઞા કરવી, આપની પર કૃપા કરવી કે આપ શ્રીમદ ગોકુલના દર્શન કરો અને આપના હૃદયમાં જે હૃદયમાં શ્રી સ્વામિનીજીના હૃદયમાં જે લીલાઓ સ્ફુરાયમાન છે એ લીલાઓનું સ્થાપન સુરદાસજીના હૃદયમાં થઈ રહ્યું છે. ત્યારે પછી જે અને કેમ એવું કહીએ છીએ કે આપના હૃદયમાં જે સ્થાપન છે તે આપના હૃદયમાં થયું, કારણ કે એ નાની 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 બારીકાઈમાં તમે જ્યારે મનન કરો ત્યારે એ જે ભાવ છે, કારણ કે અહીંયા આગળ આપણે વાંચનમાં આપણને સહજ રીતે સમજાતા શબ્દના અર્થ છે, પણ એમાં જે ભરેલા ભાવ છે, જ્યારે કહ્યું કે આપ શ્રીમદ ગોકુલના દર્શન કરો, ત્યારે એ દર્શનનું સામર્થ્ય પ્રદાન કરતા જે આપશ્રીના હૃદયમાં શ્રીમદ ગોકુલની લીલાઓ છે એ લીલાઓ શ્રી સુરદાસજીના હૃદયમાં સ્ફુરાયમાન થઈ છે અને એ જે હૃદયની જે લીલાઓની એક આચાર્ય ચરણના હૃદયમાંથી સુરદાસજીના હૃદયમાં સ્થાપન થવું એ જ બતાવે છે કે જ્યારે આપે કહ્યું કે હવે શ્રીમદ ગોકુલની લીલાનું વર્ણન કરો, ત્યારે કહ્યું કે હવે શ્રી આચાર્ય ચરણના હૃદયમાં તો નવનીત પ્રિયાજીનું લીલાઓ ની આસક્તિ છે. આપની આસક્તિ તો નવનીત પ્રિયાજીમાં છે. તો એ ક્યારે ખ્યાલ આવ્યો? જ્યારે આપશ્રીના હૃદયની વાત સુરદાસજીએ જાણી ત્યારે. અને એવું ક્યારે બન્યું? જ્યારે સ્વયં આચાર્ય ચરણે કૃપા કરી અને સ્વમુખે આજ્ઞા કરી કે આપ દર્શન કરો અને એ દ્રષ્ટિ પ્રદાન કરીને આપશ્રીના હૃદયમાં જે લીલા હતી એનું સ્થાપન સુરદાસજીના હૃદયમાં થયું. ત્યારે એ હૃદયની વાત જાણી શક્યા. નહીં તો કેવી રીતે શક્ય બને કે હજી જ્યારે સ્વયં આપ આજ્ઞા કરી રહ્યા છે શ્રીમદ ગોકુલની લીલાના વર્ણન કરો, ત્યારે કઈ લીલાના વર્ણન કરવા? તો કે આપની આસક્તિ તો નવનીત પ્રિયાજીમાં છે અને એટલે પછી બાલ લીલાના પદ કદાચ વિસરાઈ રહ્યું છે, પણ મને લાગે છે ઘૂંટરનો ચલત ઘૂંટરણ ચલત એના એ વાળું પદ છે. હમણાં આપણે પુસ્તકમાંથી પાછું એવું તો બાળ લીલાના પદના વર્ણન કર્યા અને આ વર્ણન થયું એટલે હજી આગળ ઘણું બધું કરવાનું છે. કેમ? તો કે જીવોને પ્રાપ્ત થાય એના માટે. તો એના માટે એમને ગોવર્ધન ધન બિરાજમાન છે ત્યાં લઈ ગયા અને ત્યાં આગળ સમાના, કારણ કે હવે બધી રચના થવા જઈ રહી છે. કીર્તનનો પ્રકાર, જે લીલાઓ અત્યાર સુધી
થઈ રહી છે, પણ જીવોને પ્રાપ્ત કેવી રીતે કરાવવાનું એનું જે લીલા ગોવર્ધન ધરણ કરી રહ્યા છે એની સુધી જીવોને પણ કેવી રીતે થાય, તો એ કીર્તન દ્વારા તો એ બધું રચવાનું છે. એટલે ત્યાં લઈ ગયા. તો આ જે કહેવાય કે સુબોધિનીજી દ્વારા દસમ સ્કંદના અનુક્રમ દ્વારા મંગલાચરણની કારિકા દ્વારા પુરુષોત્તમ નામ શાસ્ત્ર દ્વારા અને હવે ગોવર્ધન ધરણ જ્યાં બિરાજમાન છે ત્યાં કીર્તન જે જીવોને પ્રાપ્ત થાય એના માટે જે બધી રચના કરવાની છે એના માટે. તો આ આચાર્ય ચરણની ભૂતલ પર પધાર્યા પછી જીવોને કેવી રીતે પ્રભુની લીલાઓની અનુભૂતિ કરાવી, કેવી રીતે જીવોને વધુ ને વધુ પ્રભુની લીલામાં રત કરવા, એના માટે સુરદાસજીને ત્યાં લઈ એ ક્લિયરલી લખેલું છે વાર્તાજીમાં કે જીવોને પ્રાપ્ત કરાવવાનું છે. સુરદાસજીના હૃદયમાં તો સ્ફુરાયમાન થઈ ગયું છે. આપના હૃદયમાં બધી લીલા સ્ફુરાયમાન થઈ ગઈ છે આપની કૃપાથી, પણ હવે આ જે લીલા સ્ફુરાયમાન થઈ છે એ જીવોને કઈ રીતે પ્રાપ્ત થાય. અને એ જ ત્યાં વ્યાસજી સ્વયં જ્ઞાન અવતાર કે આ જે આખ્યાન છે, જે સંહિતા છે, શાશ્વત સંહિતા, એ હવે કલીના જીવોને કેવી રીતે પ્રાપ્ત થાય, એનો વિસ્તાર કેવી રીતે થશે, તો એ શ્રી સુખદેવજી મહારાજ દ્વારા. અને જેમ આચાર્ય ચરણે સેવાયામ વા કથાયામ વા, તો અનુસરમાં જે ભાગવતજીની આજ્ઞા કરી, જે ભાગવતજીની લીલાઓ નું રસપાન કરવાની જીવને આજ્ઞા કરી, એ જ લીલાઓ સુરદાસજી કીર્તન દ્વારા જ્યારે આપણે સેવામાં છે ત્યારે પણ એનું અવગાહન કરી રહ્યા છીએ. કારણ કે પ્રભુને અત્યંત પ્રિય છે. એટલે દસમ સ્કંદની અનુક્રમ સંભળાવ્યા પછી પણ પુરુષોત્તમ નામ સહસ્ત્ર દ્વારા પ્રથમ સ્કંદથી લઈને દ્વાદશ સ્કંદ સુધીની લીલાના કીર્તન સુરદાસજીએ રચ્યા છે અને જે આપણે પ્રભુ સમક્ષ સેવામાં લઈ રહ્યા છીએ. તો આ લીલા જ્યારે ગોવર્ધન ધરણ પાસે આ બિરાજ્યા ત્યારે જે પદ ગાયું દૈન્યનું, અબ તક નાચ્યો બહુત ગોપાલ, એ અને પછી કીધું સુર આપની તો અવિદ્યા દૂર થઈ ગઈ છે, આપ કશું ભગવત લીલાના યશોગાન કરો. મહાત્મા જ્ઞાન પૂર્વક ભગવત લીલામાં જે પ્રેમ ભરેલો છે, મહાત્મા જ્ઞાન તો છે પણ ભગવત લીલાના પ્રેમ ભર્યા લીલાઓનું વર્ણન કરો ભગવાનની. અને એના પછી જે પદની રચના થાય છે, આપણે ગઈકાલે આઈ થિંક 2 પદ જોયા હતા અને પછી ત્રીજું પદ લાંબુ હતું, એટલે એના પર આજે જે પણ રંજક સ્પર્શ કરાય તો પ્રયત્ન કરીએ પ્રભુની કૃપાથી. અત્યાર સુધીનું જે મનન ચિંતન થયું કે આપણે વિચાર આવે કે ભાઈ અઠવાડિયાથી આપણે સુરદાસજીને શ્રવણ તો કરી રહ્યા છે, આનંદ તો આવે છે, પણ આપણે ભાગવતજીમાં અંતર્ગત, કારણ કે ઘણી વખત એવું હોય કે કયા વિષયથી ઉપર ચડ્યા હતા એ પણ ભૂલી જવાય, બહુ વધારે લાંબુ ચાલે તો. એટલે જરાક અત્યાર સુધી જે પણ આપણે સંગતિ લઈ રહ્યા છે એની યાદી કરી લીધી. હવે એના સંદર્ભમાં કોઈને કંઈ પણ હોય પ્રશ્ન કે પછી કંઈક વિશેષ મનન ચિંતન તો જરૂરથી લેજો, નહીં તો પછી વાર્તાજીમાં તો આપણે આગળ વધી જ રહ્યા છીએ. ખૂબ 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 બારીકાઈ છે આ વાર્તાજીમાં. એટલે એવું થાય કે એક વૈષ્ણવના વાર્તાજી પણ જીવન પર્યંત સ્પર્શ કરવા માટે આપણને કહેવાય કે પૂરતું નથી, કારણ કે આ એમને અનુભવ કર્યા છે ને આપણે ખાલી શબ્દોમાં એને જો શબ્દાર્થ તરીકે લેવાનો પ્રયત્ન કરીએ તો સ્પર્શ પણ ના કરી શકીએ.
હા, શોભિત કર નવનીત લિયો ગુટરણ ચલત અને અબ હો નાચ્યો બહુત ગોપાલ, બે પદ આપણે કાલે લીધા હતા. હવે આગળ વધીશું કે જેમાં કીધું કે હવે આપ ભગવદ લીલા એવી ગાઓ કે જેમાં મહાત્મા ભર્યો પ્રેમ હોય. પ્રેમ તો છે ભારોભાર, પણ એ પ્રેમમાં મહાત્મ્યની યાદી કેમ રાખવાની છે? તો એ જે સ્વામી સેવકનો સંબંધ છે એની જે ગરિમા છે, એનું જે પ્રાધાન્ય છે એ જળવાઈ રહે એટલા માટે આપણને જે પણ ભાવથી, ચાહે વાત્સલ્ય છે, ચાહે માધુર્ય છે, ચાહે સખ્ય છે, જે પણ ભાવથી સેવા થઈ રહી હોય, પણ એમાં જે મહાત્મ્ય છે એ મુખ્યત્વે કેમ? તો એ સ્વામી સેવકના સંબંધને બરકરાર રાખવા માટે. કારણ કે જ્યારે દયારામભાઈના ચંદ્રાવાડામાં પણ આપણે જોઈએ કે પ્રેમ માતા જેવો અને સાવધાની કોણા જેવી? રાજાના સેવક જેવી. રાજાની સેવા કરતા હોય તો કેવો એક પ્રકારનો ભય રહે, કારણ કે રાજા છે અને જે સેવક છે એનું સ્થાન છે, એમાં બહુ મોટું અંતર છે. તો એ અંતર સ્વામી સેવકના સંબંધાર્થે છે, એટલે દાસ્યત્વ જળવાય એના માટે છે. પછી એ કોઈ પણ ભાવ હોય ત્યાં દાસત્વ તો પ્રાધાન્યમાં છે ને છે જ. એટલે મહાત્મ્ય ભર્યો પ્રેમ. ભાવ પ્રકાશ, જે આ કીર્તનનો ભાવ પ્રકાશ હતો એ આપણે કાલે લઈ લીધો છે કે જેટલા ભગવદીય છે તે સર્વની એ જ બોલી છે કે પોતાને હીન કહે છે. એ ભગવદીયનું લક્ષણ છે, કારણ કે ત્યાં દૈન્ય છે. દાસ અને સેવકનો દાસ અને સ્વામીનો સંબંધ પરિપક્વ થયેલો છે, માટે એમની વાણીમાં આ છે. જે પોતાને સારો કહે તે આપ વડાઈ કરે, તે સર્વદા ભગવાનથી બહિર્મુખ છે. અહીંયા હરિરાયજી ભાવ પ્રકાશમાં કામ થઈ રહ્યા છીએ. હવે પછી શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધન, હવે વાર્તાજીમાં આગળ વધીએ છીએ. પછી શ્રી આચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજી સમક્ષ સુરદાસજીએ મહાત્મ્ય સ્નેહયુક્ત કીર્તન કર્યા. હવે મહાત્મ્ય સ્નેહયુક્ત, મહાત્મ્ય પણ ભરપૂર પ્રેમથી ભરેલું. કેટલા સુંદર શબ્દો છે. આમ વાંચનમાં જો આમ જ વાંચી જઈએ તો કદાચ એના ભાવને સ્પર્શ પણ ના કરી શકીએ. મહાત્મા યુક્ત અને મહાત્મા સ્નેહયુક્ત, કેટલો મોટો ફરક છે બે શબ્દોમાં. ખ્યાલ આવે છે? તો આ જ એક છે કે વાર્તાજીમાંથી જે ગ્રહણ કરવાનું છે, એ એક શબ્દમાં જ્યારે એમના ભાવ જે છે એ સમજીએ તો એને સ્પર્શ કરી શકીએ. कौन सुकृत इन ब्रजवासिन को वदत बिरंची शिवशेष. એવા તો કયા સુંદર કર્મો કાર્યો કરેલા છે આ વ્રજવાસીઓએ કે વદત બિરંચી શિવશેષ. એમના ગુણગાન કોણ ગાઈ રહ્યું છે? તો દેવો, શિવશેષ, બિરંચી શિવશેષ. મને ખાલી નથી સમજાતું કે આપણે છે ને, મારું કદાચ 2-3 એપિસોડ મિસ થઈ ગયા હશે, પણ મને નથી ખબર પડતી કે આપણે છે ને શ્રીમદ ભાગવતજી સાથે અત્યારના સુરદાસજીની જે પ્રસંગ લઈ રહ્યા છે ને, વાંચી રહ્યા છે, તો પેલા મને એવું હતું કે સુરદાસજી આપણે ખાલી 1-2 જ, પણ આપણે આખી વાર્તાજી લઈ રહ્યા છે, તો ખાલી જરાક 1-2 લાઈનમાં સમજાવશો તો મને લિંક થાય. આજે આખું જ સમજાયું બેન, એટલે આજે આજનો સત્સંગ જ એના પર લીધો કે લિંક થાય. Last 23 minutes were about that only, વૈભવીબેન. સાંભળ્યું પણ સમજી તો નહીં, એટલે ભાગવતજી સાથે સંદર્ભ ના સમજી હું.
ભાગવતજીમાં ક્યાં છીએ ખ્યાલ છે? હા, નારદજી નો અધ્યાય 7. હું એવું પૂછતી જ નથી ક્યાં છીએ કે અધ્યાય નંબર નથી પૂછતી. ભાગવતજીમાં ક્યાં છીએ એ ખ્યાલ છે? હું એવું પૂછું છું તમને. ભાગવતજીમાં આપણે ક્યાં આગળ આયા? નારદજીના પાછલા જન્મનું આખું વીતી ના ગયું. ના ના બેન, તમે બહુ લોસ છો. હાઉ મેની ડેઝ યુ હેવન્ટ હર્ડ ધ સત્સંગ? લાસ્ટ વીકમાં 4 days. અને આ વીકમાં પૂછું છું હું તો, કારણ કે હું તો હા, રોજ એટલે રિપીટ લાસ્ટ કરું વીક છું. આ વીક મળીને 4 days. Then you have to go through the recordings. એક લાઈનમાં સમજાવાય એવું કાંઈ નથી. તે છતાં આજે લાસ્ટ 23 મિનિટથી આ કનેક્ટ કરી રહ્યા છીએ આપણે. કારણ કે સુખદેવજી મહારાજને જે સમાધિના અંતમાં જે પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના સ્વભાવનું દર્શન થયું છે એના પછીની આ કથા છે. ત્યારે આપ એટલા ગુણગાન આપને શ્રી સુખદેવજી મહારાજને સ્વરૂપાનંદનો અનુભવ થયો છે. જે અહીંયા સ્વરૂપાનંદનો અનુભવ, જે લીલા સ્ફુરાય થઈ છે હૃદયમાં. સ્વરૂપાનંદ એટલે શું? હૃદયમાં પ્રભુની લીલા સ્ફુરાયમાન થવી અને એના દ્વારા જે ભજનાનંદ થવું અને એનો જે સ્વરૂપાનંદનો ને ભજનાનંદનો આનંદ, એ આત્માનું ભાવ કરતા પણ શ્રેષ્ઠ જ્યારે જણાયો છે શ્રી સુખદેવજી મહારાજને, ત્યારની આપની સ્થિતિ છે કે આપની મતિ પ્રભુના સ્વરૂપમાં મગ્ન થઈ છે. ગતિ વ્યાસાશ્રમ તરફ જઈ રહી છે અને રતિ પ્રભુના ગુણગાનમાં છે. તો એના પર આપણે અત્યારે વાંચન કરી રહ્યા છીએ. ખ્યાલ આવે? હા હા, હવે અને મેં આ સુખદેવજીનું વાંચન આરંભ કર્યું હતું ને, એ સાંભળ્યું હતું, પણ મને યાદ નતું. બરાબર છે, મને હવે થોડું યાદ આવ્યું. બસ થેન્ક યુ. આ જ જાણવું હતું એટલે લિંક કરી શકું હું. ઓકે. कौन सुकृत इन ब्रजबासिन को वदत बिरंची शिवशेष श्री हरिजिन के हेत प्रकटे मानुष वेश. કેવા કર્મ, કેવા ભાગ્ય, કેટલા કેટલા જન્મોના તપ હશે. કોણ સુકૃત એટલે કેવા 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 તપ કરેલા હશે કે જીનકો વદત બિરંચી શિવશેષ. જુએ જ છે બધા કીર્તનોમાં પણ આની એ મળે છે આપણને કે એ સુખ, આ સુખ જોઈને બ્રહ્માજી કહે છે કે હમ ન બહે આહિર વેજને, અમારે આહિર થવાનું હતું ને, આવી રીતના ઉપર બેસાડી દીધા પ્રભુએ. એનું શું કામ હતું? પ્રભુ જોડે જે રસનું આદાન પ્રદાન છે, જે લીલાઓ થઈ રહી છે, એમાં જે આનંદ છે એવો આનંદ ક્યાં ત્યાં છે? એટલે કે અમ ન ભય આહિર વ્રજ મેં કઈ કઈ પછતાત. અનેકે અનેક અત્યારે તો છાક લીલાના પદમાં વર્ણન છે. તો કહ્યું કે એવા કયા કૃત કર્યા છે વ્રજવાસીઓએ, અને કહ્યું કે શ્રી હરિજીન કે હેત, જેના પ્રેમને વશ થઈને જે શ્રી હરિજીન કે હેત પ્રકટે માનુષ વેશ. પરમાનંદદાસજી કહે છે ને, હમ સબ જાનત તુમ ત્રિભુવન કે દે. માનુષ લીલા, જે છાક લીલાનું પરમાનંદદાસજીનું પદ છે કે આજ દધી મીઠો મદન ગોપાલ. તો એમાં એ પદમાં એ જ છે કે કરો છો માનુષ લીલા, પણ અમે તો જાણીએ છીએ કે આપ ત્રિભુવનના ભૂપ છો. તો શ્રી હરિજન કે હેત પ્રકટે માનુષ વેશ. જ્યોતિ રૂપ જગધામ જગદ ગુરુ જગત પિતા જગદીશ. આપનું જે પરબ્રહ્મનું સ્વરૂપ છે એ છે અહીંયા બતાવી રહ્યા છે. જ્યોતિ રૂપ જગધામ જગત ગુરુ જગત પિતા જગદીશ. જોગ જગ્ય જપ તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ એસ. જેને જપ તપ વ્રત બધાય સાધનોથી દુર્લભ હોય, એ ઘરે ઘરે ગોકુલમાં બિરાજે છે અને ગોકુલના અધિપતિ છે, ઈશ છે. જો જગ્ય જપ તપ વ્રત દુર્લભ સો ગૃહ ગોકુલ ઈશ. જાકે ઉદર લોક ત્રણ જલ થલ.
આ કોટી બ્રહ્માંડ વિગ્રહની વાત કરી રહ્યા છે. જાકે ઉદર, આપના ઉદરમાં જ હરેકની સ્થિતિ છે. જાકે ઉદર લોક ત્રય જલ થલ પંચ તત્વ ચોખાન. બાલક હે ઝૂલત બ્રજ પલના જસોમતી ભવન નિધાન. એ બાળ થઈને ઝૂલી રહ્યા છે. કેવી લીલા! સ્થૂળથી લઈને સૂક્ષ્મનું દર્શન જે કરાવે છે, એમાં જે પ્રભુ હરેકમાં બિરાજમાન છે અને હરેક આપનામાં હરેક વસ્તુ બિરાજમાન છે. કોટી બ્રહ્માંડ વિગ્રહ જાકે ઉદર લોક ત્રય જલ થલ. જેને પુસ્તક લેવાનો અવકાશ હોય પ્લીઝ સ્પર્શ કરજો, કારણ કે આમાં એવું થશે કે જાણે કદાચ ના કંઈક સમજાય મારું કહેવાનું, તો પણ પુસ્તક હાથમાં હશે તો સ્વતઃ સમજાય એવી જ વાણી છે. બાલક હે ઝૂલત બ્રજ પલના જસોમતી ભવન નિધાન. એક રોમકૃપ વિરાટ સમ, જે વિરાટ સ્વરૂપની વાત છે કોટી બ્રહ્માંડ વિગ્રહ. એક રોમકૃપ વિરાટ સમ આનંદ કોટી બ્રહ્માંડ. लिए उच्छंग ताही मात जसोदा अपने भरी भुज दंड. આવા સ્વરૂપને ઉછંગમાં લઈને માતા ખેલાઈ રહ્યા છે. કેવું સ્વરૂપ? તો કે જે આનંદ કોટી બ્રહ્માંડ, એક રોમ કૃપ વિરાટ સમ, એ વિરાટ સ્વરૂપ. કારણ કે વ્રજભક્તોને પણ મહાત્મ્યના દર્શન કરાવ્યા છે. મત્સ્યકાભક્ષણ વખતે માતાને મહાત્મ્ય જ્ઞાનના અર્થે જ એ દર્શન કરાવ્યા છે. પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં તો શ્લોકમાં આમ એવી રીતે જ વર્ણન છે કે ખબર કંઈ પણ વિચાર્યા વગર ખ્યાલ આવી જાય કે જે મહાત્મા જ્ઞાન પ્રકટ કરવું છે એના માટે જ મત્સ્યકાભક્ષણની લીલા કરી છે આપણે. પણ તરત વિસ્મરણ પણ કરાવી દીધું, કારણ કે જો એનું સ્મરણ રહેત તો સ્નેહમાં ઓટ આવી જાત, તો ત્યાં મહાત્મ્ય પ્રાધાન્ય થઈ જાત. અહીંયા વ્રજમાં તો સ્નેહ પ્રાધાન્ય છે, એટલે મહાત્મ્ય નું જ્ઞાન કરાવ્યા પછી વિસ્મરણ પણ આપે સ્વયં જ કરાવ્યું છે. તો લીએ ઉચ્છંગતા હિ માત જસોદા અપને ભરી ભુજ દંડ. રવિ શશી કોટી કલા સમલોચન ત્રિવિધ તિમિર ભજી જાત. અંજન દેત હે સૂત કે ચખ લેકર કાજર માત. જેના લોચન આવા છે કે જેનાથી ત્રિવિધ તિમિર ભજી જાત. ત્રણેય લોકમાંથી અંધારું દૂર થાય છે. તિમિર ભાજી જાત એટલે કે અંધારું દૂર થઈ જાય છે ત્રણેય લોકમાંથી. રવિ શશી કોટી કલા સમલોચન, આપના નેત્ર ના પ્રકાશ માત્રથી ત્રિવિધ તિમિર ભાજી જાત. એ નેત્રને અંજન દે છે માતા. લેકર કાજર માત. અંજન દેત હે સૂત કે ચખ લેકર કાજર માત. क्षितिमिति त्रिपद करी करुणामय बलि छली दियो है पतार. બલિરાજાની કથા આવી. क्षितिमिति ત્રિપદ, 3 પદમાં બધું માપી લીધું ને. क्षितिमिति त्रिपद करी करुणामय बलि छली दियो है पतार. देहरी उलंग सकत नहीं सो प्रभु खेलत के नंद के द्वार. બોલો કેવી છે લીલા! આ બાજુ 3 પગલામાં ત્રણેય માપી લીધું, અને 2 પગલામાં બધું માપ્યું, ત્રીજું કે ક્યાં મૂકવું. એટલે क्षितिमिति ત્રિપદ કરી કરુણામય બલિ છલી દિયો હે પતાર. હવે શું તકલીફ છે તો કે દેરી નહીં ઉલ્લંઘાતી. દેરી ઉલ્લંઘી સકત નહીં સો પ્રભુ ખેલત નંદ કે દ્વાર. કારણ કે એટલા છોટા સ્વરૂપ દેરી ઓલંઘાય કેવી રીતે? તો કે અહીંયા ને અહીંયા અંદર જ રમો ભાઈ. અનુદિત પ્રવત સુધારસ પંચમ ચિંતામણી સીધેનું. અનુદિત
સ્ત્રવત સુધારસ પંચમ ચિંતામણી સીધેનું તો ત્યાજ જસુમતી કો પય પીવત ભક્તન કો સુખ દેનું. જસુમતીના સ્તનનું પાન કરી રહ્યા છે એમને સુખ આપવા માટે, કારણ કે જે મનોરથ પૂર્ણ કરવાનો હતો, જે વરદાન આપ્યું હતું, કારણ કે દેવકી માતા નું જે માંગવું અને જશોદા માતાનું જે માંગવું એ બેના માંગવામાં જ બહુ મોટો ફરક હતો. દેવકી અને વસુદેવજીએ માંગ્યું આપના જેવો પુત્ર, જ્યારે માતા જશોદા અને નંદરાયજીએ માંગ્યું હતું કે જેમ માતા પિતા પુત્રને સ્નેહ લડાવે એમ અમે આપને સ્નેહ કરીએ, એમ અમે આપને લાડ લડાઈએ. તો બેનું માંગવાનું જ ઘણું જુદું હતું. તો એમના મનોરથ પૂર્ણ કરવા માટે જેમનામાંથી અવિરત જે સુધારસ સ્ત્રવે છે, ચિંતામણી સીધેનું, એ અત્યારે કોના સ્તનના પયનું પાન કરી રહ્યા છે? તો જસુમતી. જસુમતી કો પય પીવત ભક્તન કો સુખ દેનું. વેદ વેદાંત ઉપનિષદ સટરસ અર્પે ભુગતે નાહી. વેદ વેદાંત ઉપનિષદ સટરસ અર્પે ભુગતે નાહી. આનું દાન જ કરે છે. વેદ વેદાંત ઉપનિષદ એમાં જે ભરેલું છે તો કે અર્પે ભુગતે નાહી. તો હરિ ગ્વાલ બાલ મંડલ में હસી હસી જૂઠન ખાઈ. એ જ હરિ બાલ ગ્વાલની મંડીમાં હસી હસીને જૂઠણ આરોગે છે. કમલા નાયક વૈકુંઠદાયક, જે કમલા નાયક છે એ લક્ષ્મીના પતિ છે. વૈકુંઠદાયક, વૈકુંઠનું સુખ આપવા વાળા છે. સુખ દુઃખ જીનકે હાથ, સુખ દુઃખની દોરી જ આપના હાથમાં છે. કાંધ કમરિયા હાથ લકુટિયા બેહરન બન બચ્છ સાત. કોની સાથે વિહાર કરે છે વનમાં? તો કે બચ્છ સાત. શું લઈને? તો કે કાંધ કમરિયા હાથ લકુટિયા. હાથમાં લાકડી લઈ, કામડી લઈ, કમર પર બેહરન બન બચ્છ સાત. કરણ હરણ પ્રભુ દાતા ભોગતા વિશ્વંભર જગ જાની. વિશ્વંભર આપનું સ્વરૂપ. કરણ હરણ પ્રભુ દાતા ભોગતા, કરતા હરતા, દેવા વાળા, ભોગતા પણ આપ, ભોગતું પણ આપ. કરણ હરણ પ્રભુ દાતા ભોગતા વિશ્વંભર જગ જાની. તાહી લગાઈ માખન કી ચોરી બાંધ્યો નંદજુ કી રાની. એને બાંધ્યો કોને? તો કે બાંધ્યો નંદજુ કી રાની, જશોદા માતાએ. તેના લીધે માખણ ચોરી કરી, એના લીધે. કઈ લીલા આવી? ઉખલ લીલા. ઉખલ લીલાના પદ પણ બહુ સુંદર છે. ક્યારેક પણ સ્પર્શ કરવાનો સમય મળે તો ઉખલ લીલાના જે પદ છે, જેમાં ઉખલ એટલે જીવ છે, અને એ જીવ થી જ્યારે પ્રભુ બંધાઈ જાય તો એ જીવ જ્યારે પ્રભુને બાંધે ત્યારે મોહ અને મમતા હરેક નું સમર્પણ કરી દીધું હોય, અહમતા અને મમતાનું એ સમર્પણનું કરી દીધું છે. એનું સ્વરૂપ શું? તો એ ઉખલ દ્વારા જે મણિગ્રીવ, જે બંને વૃક્ષો ભંજન કર્યા, કુબેર ભંડારીના બંને પુત્ર, એ લીલા આવશે જ. એ બંને જ્યારે પડ્યા ઉખલ દ્વારા, તો એ અહમતા ને મમતા ત્યાં આગળ પડવું એટલે કે નાશ થવો.
અને જીવનું સંપૂર્ણ રીતે જગદીશ સાથે બંધાઈ જવું. ખૂબ સુંદર એના પણ પદ હોય છે. મને પણ નથી એવો નિશાબેન સમય રહેતો. કાલે તને સમજાય છે ને ઉ અને ખલ એ વિશે સાહેબ સમજાવો ને 2 મિનિટ. એટલે એ તો ઉ અને ખલ એટલે ખલ જે મનુષ્યમાં બધા જે એ હોય ને આ અહમતા મમતા રૂપી જે ઉ એટલે જીવ મનુષ્યની જે સ્થિતિ છે ઉ ખલ એટલે જે ખલ ભરેલું છે એ ખલ ભરેલાની સાથેનું એ મનુષ્ય એટલે જીવ બતાવે છે. એ જીવ ત્યાં એનો મતલબ એવો છે. એવી રીતે એ ક્યારેક આપણે લઈશું વાંચનમાં તો બહુ સારી રીતે સમજાશે. તાહી લગાઈ માખન કી ચોરી બાંધ્યો નંદ ચુકી રાની બકી બકાસુર સંકટ તોણાવત અગધેનુક વૃષભાસ. આ બધાને જે માર્યા બકી બકાસુર સંકટ તૃણાવર્ત અગ ધેનુક વૃષભાસ. વૃષભાસ એટલે પેલો એ ને આપણે બળદ. કંસ कैसो को यह गति दीनी રાખે ચરણ નિવાસ. કંસને પણ કેવી ગતિ આપી જેને કંસને શેનાથી તન્મયતા પ્રાપ્ત થઈ હતી? 5 પ્રકારે તન્મયતા પ્રાપ્ત થઈ તો કંસને શેના દ્વારા તન્મયતા પ્રાપ્ત થઈ હતી? વેરભાવથી. ભયથી. ભય દ્વારા. વેરભાવથી કોને થઈ હતી? જે દ્વેષ ભાવ ને વેર ભાવ કહેવાય એનાથી કોને થઈ હતી? શિશુપાલ. ગાળો બોલી હતી ને ઠાકોર. શિશુપાલ. 9 ગારો બોલે સ્વામી. कंस कैसो को यह गति दीनी राखे चरण निवास भक्त वत्सल हरि पतित उदाहरण रहे सकल भरिपूर मार्ग रोकी पर्यो हरिद्वारे पतित शिरोमणि सूर. भक्त वत्सल हरि पतित उदाहरण रहे सकल भरिपूर मार्ग रोकी पर्यो हरिद्वारे. હું તો હરિદ્વારે પરેલો છું. જેના બેકગ્રાઉન્ડમાં અવાજ હોય તે પ્લીઝ સ્ટોપ કરો તમારા અવાજને. તો કહ્યું કે માર્ગ રોકી पर्यो હરિદ્વારે પતિત શિરોમણિ સૂર. આવી જે આપની જીવની જે દશા છે તો કે હરિદ્વારે પડ્યા છે. ઉપયુક્ત પદ સાંભળી શ્રી આચાર્યજી અતિ પ્રસન્ન થયા. આટલું શાંતિથી તો આપણે જ્યારે કીર્તન લઈએ સેવામાં ત્યારે નથી લેવાતું. એટલે આમ શબ્દો સમજાય બધા પર એટલું બધો ભાર પણ નથી મુકાતો. આવી રીતના સત્સંગમાં બધાની કાનીથી આપણે એકબીજાને મળે છે. એમાં મને લાગે છે વૈષ્ણવની કૃપાથી જ મળી રહ્યું છે. તો મને તો આવો સમય પણ નથી હોતો આટલું શાંતિથી કીર્તનને લઈને કરવાનો વાગોળવાનો. ઉપયુક્ત પદ સાંભળી શ્રી આચાર્યજી અતિ પ્રસન્ન થયા. ભાવ પ્રકાશ. કેમ કે શ્રી આચાર્યજીએ જેવો પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો તદ અનુસાર સુરદાસજીએ આ કીર્તન ગાયું છે. આ જ આપણા માર્ગનું રહસ્ય છે કે આચાર્ય ચરણની કૃપાથી બિરાજમાન આપણે સેવા રોજ કરીએ. ઘણી વખત એવું થાય કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ થઈ જાય. કહેવાય ને કે આપણે લૌકિકમાં કહીએ ને કે આપણા હસબન્ડની બોલબાલા બધે જ હોય અને ઘરે આવે તો આમ તમે આમ કર્યું તમે તેમ કર્યું ને કોઈ પૂછે નહીં અડધી વાર. તો એવું થઈ જાય રાઈટ. ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે આપણા ઘરના ક્યાં જવાના, ફરી ફરીને અહીંયા જવાના. એટલે આપણને એની એટલી કિંમત ન હોય જેટલી બહારનાને હોય. એમ અહીંયા આગળ જે પ્રભુનું સ્વરૂપ છે કોટી બ્રહ્માંડ વિગ્રહ પરબ્રહ્મ અવતારેના દસમ સ્કંદની શરૂઆત કેમ એવી રીતે થઈ
આપણે જોયું કે આપણે બિરાજમાન પણ આપણા પ્રભુને ક્યાં કરીએ છીએ, તો અક્ષર બ્રહ્મના સિંહાસન પર. આપણું બ્રહ્મ સંબંધ છે, કૃષ્ણ સંબંધ નથી કહ્યું, પરમાત્મા સંબંધ નથી કહ્યું, કૃષ્ણ પણ બ્રહ્મ સંબંધ કહ્યું છે. તો ત્યાં જ જે સ્થૂળથી લઈને સૂક્ષ્મ જે સ્વરૂપ છે, જે આપણાથી વિસરાઈ ગયું છે, છૂટું પડી ગયા છે આપણે, એ ત્યાં આગળ જ સ્થાપિત થયેલું બતાવે છે. તો આવું જે આચાર્ય ચરણની રીતિ છે માર્ગની, એ પ્રમાણેનું આ કીર્તન છે કે આપણા માથે જે બિરાજમાન આચાર્ય ચરણની કાનીથી આપના માથે બિરાજમાન જે આપનું સ્વરૂપ છે, એ કયું સ્વરૂપ છે અને આપણને શું આપવા ચાહી રહ્યું છે. આપના ભાવથી ભાવિત, નિરાકાર, સર્વાકાર, ભક્તાનો ભાવાકાર, બધા જ સેવા કરતા હશે. આપણા ઘરમાં જ 2 જણ 4 જણ જે પણ પહોંચી શકે, દરેકના ભાવ જુદા છે. કેમ કે શ્રી આચાર્યજીએ જેવો પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો, તદ અનુસાર સુરદાસજીએ આ કીર્તન ગાયું. શ્રી આચાર્યજીના માર્ગનું સ્વરૂપ છે જે મહાત્મા જ્ઞાન પૂર્વક દ્રઢ પ્રેમ સર્વોપરી છે. હવે જે પ્રેમ થાય એ સર્વોપરી છે, એટલા માટે કીધું મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વો અધિક સ્નેહ ભક્તિ. જે શ્રી ઠાકોરજીને ઘણું જ પ્રિય છે, પણ જીવ મહાત્મ્ય રાખે, કેમ કે મહાત્મા વિના અપરાધનો ભય મટે. માટે પ્રથમ દશામાં મહિમાયુક્ત પ્રેમ સ્નેહ આવશ્યક હોવો જોઈએ. પ્રથમ દશામાં, કે હજી વ્રજભક્તો જેવી દશા નથી થઈ કે છછિયા ભર છાસ પેલી એ નચાવે, તો ત્યાં સુધી તો કેવું છે, તો કહ્યું કે શ્રી આચાર્યજીના માર્ગનું સ્વરૂપ છે જે મહાત્મા જ્ઞાન પૂર્વક દ્રઢ પ્રેમ સર્વોપરી છે, જે શ્રી ઠાકોરજીને ઘણો પ્રિય છે, પણ જીવ મહાત્મ્ય રાખે, કેમ કે મહાત્મા જ્ઞાન વિના અપરાધનો ભય મટે. માટે પ્રથમ દશામાં મહિમાયુક્ત પ્રેમ સ્નેહ આવશ્યક હોવો જોઈએ. વ્રજભક્તોનો સ્નેહ છે તે તો સર્વોપરી છે, એ જ નિશા માટે તો ભક્તોના આમાં એટલે બધાને એવું છે પીડીએફમાં કે મહાત્મ્ય વિના અપરાધનો ભય મટી જાય, તેથી પ્રથમ દશામાં પાછું એવું જ છે કે મહાત્મ્ય યુક્ત સ્નેહ આવશ્યક જોઈએ. તો શું થયું? તમે શું કહો છો? તમે શું વાંચતા હતા? એ જ વાંચ્યું બકા. ઓકે, એવું છે. હા, ઓકે. કેમ કે મહાત્મા વિના અપરાધનો નો એટલે તમને અન્ડરસ્ટેન્ડિંગમાં કઈ હોય તો કહો. ના, નથી. એ તો જરાય નથી. ક્લિયર છે ને કે કેમ કે મહાત્મા વિના અપરાધનો ભય મટે. કારણ કે પછી ત્યાં અપરાધનો ભય રહેતો નથી મહાત્મ્ય ના હોય તો. આપણે આગળ જે વાત કરી દયારામભાઈના ચંદ્રાવડાનું પણ સંદર્ભ લીધો કે વાત્સલ્ય માતા જેવું અને ભય રાજાની સેવા, રાજાની ચાકરી કરતા હોય એવું, તો જો એ મહાત્મ્યની હશે તો ભય મટશે અપરાધનો. માટે પ્રથમ દશામાં મહિમાયુક્ત પ્રેમ સ્નેહ અવશ્ય હોવો જોઈએ. વ્રજભક્તોનો સ્નેહ છે તે સર્વોપરી છે, માટે ભક્તોના પ્રેમની આગળ શ્રી ઠાકોરજીનો મહિમા રહેતો નથી. હવે જે સર્વોપરીતા આવી ગઈ છે, ઉત્કૃષ્ટતા પ્રેમની, કારણ કે એ તો પ્રભુને આપણે વાત કરતા હતા, જે અત્યારે રાજાના વાર્તાજીમાં પણ ચાલી રહી છે, કે એ મુક્ત છે, જે વિષય વિકાર વાળા છે નથી, જેને વિષયના વિકાર નિર્વિકાર છે, તે એમને પછી ત્યાં આગળ આ બધું રહેતું નથી, કારણ કે ત્યાં પ્રેમની સર્વોપરીતા સિદ્ધ થઈ જાય છે. પ્રભુને જે ચાહે છે પ્રભુ, એવા ભક્ત છે, તો ત્યાં આગળ પછી પ્રભુનો મહિમા રહેતો નથી, પણ ભક્તોનો આગળ આવી જાય છે. એટલે ભક્તોના પ્રેમની આગળ શ્રી ઠાકોરજીનો મહિમા રહેતો નથી. શ્રી ઠાકોરજી પ્રેમ વશ થઈને પૂઠે પૂઠે ફરે છે. એટલે તો કહ્યું અહીંયા આગળ કીર્તનમાં કે જે આવા છે એ અહીંયા શું કરે છે, તો કે જૂઠણ આરોગે છે. આપણે જે કીર્તનની કડી હમણાં લીધી, તો એમાં આવ્યું ને
કે બ્રજ ભક્તોનું જૂઠણારો છે. આમ વેદાંત ઉપનિષદ ખટરસ અર્પે ભૂખતે નહીં, બધાને એનું પાન કરાવે છે, પોતે નથી કરતા, અને અહીંયા આગળ જૂઠણ આરોપે છે. કારણ કે વેદ અને એ શું છે, આપની વાણી છે, અને એનું પાન કરે છે બધા. આપ તો કઈ એમાંથી નથી લેતા, અને એવા આપ અહીંયા જૂઠણ આરોપો છો. તો ભક્તોના પ્રેમની આગળ શ્રી ઠાકોરજીનો મહિમા રહેતો નથી. શ્રી ઠાકોરજી પ્રેમવશ થઈને પૂટે પૂટે ફરે છે, તેથી જ્યાં લગી સ્નેહ થાય નહીં ત્યાં લગી મહાત્મા છે રાખવું. જો સ્નેહને નામે મહાત્મ્ય તજે, હવે જો આયો આડંબર, સ્નેહને નામે મહાત્મ્ય તજે તથા શ્રી ઠાકોરજીને સન્મુખ બેસે, વાતો કરે તથા પીઠ દે તો ભ્રષ્ટ થાય. માટે મહાત્મ્ય વિચારે અને અપરાધથી ડરે તો કૃપા ઉતરે. હજુ કે સ્નેહનું નામ એમ નહીં લેવાય કે ચલો ભાઈ મને તો બહુ સ્નેહ છે તો હું આમ કરું તો ચાલે, પેલું કરું તો ચાલે નહીં. એટલે તો આચાર્યજીની રીતિથી કરવાનું કીધું છે. જ્યારે ગોવિંદ સ્વામીએ મોહના ભંગી સાથે ખેલતા જોયા તો જબોડી દીધા ત્યાં આગળ જ પ્રભુને. તો ગુસાઈજી પ્રભુ કે આ શું કરો? તો કે મોહના ભંગી સાથે ખેલતા હતા. તો કે બ્રહ્મ કદી છોવાવે કા? તો કે બ્રહ્મ નહીં છોવાવે, પણ આચાર્ય ચરણ કી મેળ તો છોવાવે ને. એટલે જો સ્નેહને નામે મહાત્મ્ય તજે તથા શ્રી ઠાકોરજી સન્મુખ બેસે, વાતો કરે તથા પીઠ દે તો ભ્રષ્ટ થાય. સ્નેહના નામ પર આમ નહીં થાય. માટે મહાત્મ્ય વિચારે અને અપરાધથી ડરે તો કૃપા ઉતરે. જીવને જ્યારે સર્વોપરી સ્નેહ થશે તે વેળા આપોઆપ બધું છૂટી જશે, કેમ કે સ્નેહ નામનો પદાર્થ જ એવો છે કે તે મહાત્મ્ય છોડાવશે. એ જ્યારે થશે ત્યારે જીવને નહીં કશું કરવું પડે, પ્રભુ કૃપા કરીને બધું કરાવશે. એટલે કીધું કે જ્યારે જીવને સર્વોપરી સ્નેહ થશે ત્યારે તો આપમેળે જ બધું છૂટી જશે, કારણ કે સ્નેહ નામનો પદાર્થ જ એવો છે કે જે મહાત્મ્યને છોડાવશે. એ ડોકરીના પ્રસંગમાં આપણે જોઈએ છે કે એક બાજુ પીરસે અને એક બાજુ બાલકૃષ્ણ આરોગે, અને દ્રષ્ટિ એટલી બધી એ થઈ ગયેલી છે કે એમને ખ્યાલ નથી આવતો કે હું તો રોટલી મૂકું છું પણ આરોગ્ય છે મુસાબેલી લઈ જાય છે. કારણ કે જેવી મૂકે એવી ફટાફટ ઠાકોરજી આરોગે એટલે કે મુસાબેલી લઈ જાય છે, પણ ખરેખર તો ઠાકોરજી આરોગતા હતા. દ્રષ્ટિ કમજોર છે તો ખબર નથી પડતી કે ઠાકોરજી કરી રહ્યા છે લીલા આવી, એટલે એવું સમજે છે. એટલે જ્યારે આવું સ્થિતિ થઈ જાય છે, સ્નેહની સર્વોપરિતા આવે ત્યારે તો પછી ઠાકોરજી ત્યાં આગળ મહાત્મ્યને છૂટી જાય છે, અને ઠાકોરજી સ્વયં એનું આરોગવા માટે તત્પર છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં વર્ણન છે કે શ્રી ભગવાને રજભક્તોને તથા શ્રી જશોદાજીને અનેક વાર મહાત્મ્ય બતાવ્યું. પૂતનાવત કરીને, સકટ ત્રોણાવર્તનો વ્રત કરીને, યમલા અર્જુનનો ઉદ્ધાર કરીને, બકાસુર, ધેનુ, કાલિય દમન આદિ લીલાઓ દ્વારા મહાત્મ્ય બતાવ્યું. પણ વ્રજભક્તોનો સ્નેહ પરમ અદ્ભુત તથા અનિર્વચનીય છે, માટે મહાત્મ્ય તથા ઈશ્વર ભાવ થયો નહીં. વિસ્મરણ પણ આપે જ કરાવી દીધું છે ને. સ્નેહ એટલો બધો છે કે એ સ્નેહને વશ છે પ્રભુ. જો મહાત્મ્યના આધારે અહીંયા આગળ લીલા થશે તો એ સ્નેહ જે વ્રજભક્તો અને પ્રભુ અરસપરસ જે સ્નેહનું રસનો અનુભવ કરી રહ્યા છે એ થઈ નહીં શકે. એવા સ્નેહનું ઈશ્વર કૃપાળુ થઈને જેને દાન કરે તેને આપોઆપ જ મહાત્મ્ય છૂટી જાય. એટલે આવું જો દાન થાય તો પછી શું રે બાકી? ત્યારે તો આપોઆપ જ બધું છૂટી જાય.
વળી જેનો પતિ પુત્ર સ્ત્રી કુટુંબ તથા દ્રવ્યમાં સ્નેહ છે અને પોતાના દેહ સુખમાં છે, તે શ્રી ભગવાનના મહિમાને છોડી દઈને લૌકિક રીતે કરે તો અપરાધી થાય. હજી આ બધામાં લાગેલા હોય અને પછી ભાવ 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 કરીને ઊંધું છતું મારીએ તો અપરાધ પડે. કારણ કે હજી તો આપણું જ બધું છૂટ્યું ના હોય તો એ ભાવના નામ પર આ ચાલે પેલું ચાલે, મને તો બહુ ભાવે એટલે હું આમ કરું આ ટાઈમે, એવું થોડી ચાલે. માટે વેદ મર્યાદા સહિત શ્રી ઠાકોરજીનો ભય રાખીને સેવા કરે તથા સાવધ રહે એવું કહ્યું. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના માર્ગની રીતિ હોવાથી મહાત્માપૂર્વક સ્નેહ કરીએ. મહાત્માપૂર્વક સ્નેહ એટલે વખતો વખત ઋતુ પ્રમાણે સેવામાં સાવધ રહે તેનું નામ મહાત્માપૂર્વક સ્નેહ. જે આચાર્યચરણની રીતિ છે, જે પ્રમાણે આચાર્યચરણને શીખવ્યું છે એ પ્રમાણે કરે તેની વાત કરી. પછી તો બીજું કીર્તન આવે છે. વાર્તા પ્રસંગો તો ચાલુ જ છે. અહીંયા આગળ આપણો જે સંદર્ભ છે, કાલે પણ આપણે વાત થઈ હતી કે જ્ઞાન જ્યાં આગળ પૂર્ણ થાય છે, કે જ્ઞાન તો બરોબર છે, વૈરાગ્ય બરોબર છે, એ સ્થિતિ તો થઈ ગઈ, પણ એ ત્યાં એ પૂરું થાય ને પછી તો ભક્તિની સ્થિતિ ચાલુ થાય છે. હવે જે ગુણગાન જે સુરદાસજીને જે સ્ફુર્યું છે હૃદયમાં, જે સુખદેવજીને સ્વરૂપાનંદનો અને ભજનાનંદ જે પ્રાપ્ત થયું છે, જે અગણિત આનંદ છે, જે આત્માનુભાવ દ્વારા થયું, એનાથી અનેક ગણો આનંદ જે છે એ પ્રાપ્ત થયો છે. એ ક્યારે? જ્યારે આ સમાધિના અંતમાં જે 2 શ્લોકની પ્રાપ્તિ દ્વારા, જે 2 શ્લોકના દર્શન દ્વારા જે પ્રભુના સ્વરૂપનું અને પ્રભુના સ્વભાવનું એટલે કે પ્રભુની લીલાનું જ્યારે દર્શન થયું છે અને ત્યારે જે અનુભૂતિ થઈ છે, તો અહીંયા આગળ આપણે જે હમણાં આ સુરદાસજીના હૃદયમાં જે, કારણ કે આ સ્વરૂપાનંદ જ છે, હૃદયમાં બધી લીલા જે સ્ફુરી છે અને એના દ્વારા જે પ્રાપ્ત થયું છે અને એના દ્વારા જીવોને જે પ્રાપ્ત કરાવવા ચાહી રહ્યા છે આચાર્યચરણ, એના સંદર્ભમાં, કારણ કે વ્યાસજી પણ એટલે જ પાછળ દોડ્યા છે, કલીના જીવોને આ પ્રાપ્ત કરાવવાનું છે અને વિસ્તાર શ્રી સુખદેવજી દ્વારા થવાનું છે. તો અહીંયા આગળ આપણે આ સુરદાસજીનું અહીંયા સુધીની જે સંગતિ આપણે લીધી હતી, જે રીતના થોડુંક રંજક પ્રયત્ન ક્યાંથી આવ્યું, કેવી રીતે, એકદમ જ આ પ્રભુ કૃપા જ છે. પણ જે આપણને આના દ્વારા સુરદાસજીનો ચરિત્રમાં પાછું અંદર જઈને વાગોળવાનો કહેવાય કે લાભ થયો. તો હવે આપણે ભાગવતજીમાં આગળ વધતા પહેલા મેં વાત કરી હતી કે આપણે એક કીર્તન લઈશું, તો એનું આપણે કાલે, અત્યારે તો સમય ઉપર થઈ ગયો છે ખરેખર, એટલે અત્યારે આપણે હવે અહીંયા રાખીશું, પણ કાલે એવું હશે તો એટલું કીર્તન લઈ લઈશું ને પછી આગળ વધીશું. કારણ કે કીર્તનનો મેં ફોટો પાડીને મોકલ્યો હતો, એના બોલ મને તો ક્યારેય, મને કીર્તન બહુ જ પ્રિય છે, એટલે મને પોતાને લેવાનું શૃંગારનું પદ છે એટલે ઘણું એ હોય છે, પણ મને પોતાને તો એક નાનો સરખો બોલે અંદર સમજમાં નહીં આવતો, તો પણ પ્રભુ કૃપાથી એનો અર્થ મળ્યો છે પુસ્તકમાંથી, તો એ અર્થનું વાંચન કાલે કરીને પછી આપણે પાછું ભાગવતજીમાં આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. વૈભવીબેન, નહીં સમજમાં આવ્યું હોય ને કંઈ પણ હોય તો મને 1-on-1 મેસેજ જરૂરથી કરજો, પણ ચોક્કસ એક લાઈનમાં સમજાવી શકાય એવું તો ખાસ હોતું નથી, પણ ના, તમે સુખદેવજી યાદ કરાવીને એની સાથે જે સંબોધન કરાવ્યું ને, મને એ જ વિસ્મરણ થઈ ગયું હતું, એટલે એનું જ ખ્યાલ નહોતો. કારણ કે મારા માઇન્ડમાં નારદજી જ નોનસ્ટોપ પેલું નારદજીની જ આખી વ્યાથા હતી, તો મને ખ્યાલ એ ભૂલાઈ ગયું હતું. પણ મને યાદ છે આ સુખદેવજીનું આપણે સાંભળ્યું હતું, અને જે રતિમતી ગતિ આપણે કહ્યું એક લાઈનમાં જે તમે એની સાથે, કારણ કે હું વિચારું કે કેમ આપણે સુરદાસજીનું ચરિત્ર સાંભળીએ છીએ. હા, હવે ક્લિયર થઈ ગયું. ઓકે.
શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. ચરણ ઘેરો પરોસો, લડૈન ચરણ ઘેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, તપસ્ય કમાજ અંધેરો પરોસો, લડૈન ચરણ ઘેરો, साधन और नहीं कली में, जाशो होत निवेरो भरोसो, लड़ाई चरण घेरो, सूर्य कहा कहे विविध आंधेरो, बिना मोल को चेरो भरोसो, लड़ाई चरण घेरो, लड़ाई चरण घेरो भरोसो, लड़ाई चरण घेरो. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વિષ્ણુને મારી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા જણે એક જ મિનિટ બધા નીકળી જાવ અને પહેલા કેટલા જણે ટીમ કર્યું છે? મને દેખાય છે ત્યાં સુધી 4-5 જણે જ હજી કર્યું છે. તો તમને લોકોને જેવી રીતના ફાવે